સદભાવના વૃદ્ધાશ્રમમાં આજ અમારે દેવરાજ દાદા ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાનું સૌલાસ ગામથી આજે અમારા માજી સરપંચ ગામના, શું નામ સરપંચ તમારું? રાણુભા માજી સરપંચ છે, અને એ સરપંચ આ દાદાને મૂકવા આવ્યા છે. દાદાને કોઈ સંતાન નથી, કોઈ આધાર નથી, કોઈ સગાવાલા નથી. એ દાદા પોતે એકલા છે અને જિંદગી આખી કાઢી નાખી, પણ હવે ગડપણ આવ્યું, દાદા બુઢાપો આવ્યો, હવે હાથ પગ હાલે નહીં, ક્યાં જવું. પણ ગઢવી છે ને, ગઢવી એટલે સાક્ષાત જગદંબાના સોરું કહેવાય. આપણે તો ગઢવી એટલે સરપંચ જગદંબાના સોરું કહેવાય. અમારા સદભાવના વૃદ્ધાશ્રમે આજ પવિત્ર થઈ ગયું કે ગઢવી દાદા બાપ ભલો પડે ભલો ભાઈ 9 લાખ લોબડિયાળું ના પૂજક એના આરાધક આ ગઢવી. અને એ ગઢવી દાદાનું જ્યારે અમને સદભાવનાના સાનિધ્ય મળ્યો, દાદા પ્રણામ કરીને તમને સહર્ષ સ્વીકારીએ છીએ. આ સદભાવનામાં તમે જ્યાં સુધી તમારા દિવસો છે, જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી તમને સાચવવાની જવાબદારી હવે અમારી છે. બરાબર? સદભાવના અમે તમારા સ્વરૂપ છે, સદભાવના હવે તમે માવતર છો, કોઈ ચિંતા સરપંચ તમે કરતા નહીં. અને તમને લોકોને એક આહવાન કરીએ છીએ કે તમારા ધ્યાનમાં કોઈ આવા વડીલો હોય, નિરાધાર હોય, નિસંતાન હોય, બીમાર હોય, કેન્સર હોય, પેરાલિસિસ ગ્રસ્ત હોય, તો એને સદભાવના સુધી પહોંચાડજો. જે આ રાણુભા સરપંચે જે કામગીરી કરી છે, કોઈક આંગળી ચીંધજો. આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય ખૂબ મોટું હોય છે. આ સરપંચ બની જાય એકવાર તમે એવા લોકો હોય, સદભાવના વૃદ્ધાશ્રમનો અમારો સંપર્ક કરજો. અમારે માવતર જોઈએ છે એવી ટેગલાઇન સાથે અમે કામગીરી કરીએ છીએ. નિરાધાર હોય, આ દુનિયામાં કોઈ ન હોય, દીકરા ન હોય, કોઈ પરિવાર ન હોય, એવા સંતાનોને પ્રણામ કરીને આવું કરીએ છીએ. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.